નમસ્કાર, હું છું ડૉક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રીરોગ નિષ્ણાત. અમુક દર્દીઓ પૂછતા હોય છે કે ડૉક્ટર, મારા બધા જ રિપોર્ટ નોર્મલ છે, છતાં પણ કેમ મને પ્રેગ્નન્સી નથી રહેતી? અથવા તો અમે ગૂગલમાં સર્ચ કર્યું તો આને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી છે એવું કહે છે. તો એનો શું મતલબ થાય? તો સૌપ્રથમ અનએક્સપ્લેન એટલે શું? કે જેનું કારણ જણાઈ શકાતું નથી, અથવા જે વસ્તુ નરી આંખે દેખાતી નથી, અથવા તો જેની ટેસ્ટ બની નથી. શું થાય છે, જ્યારે તમે બાળક રહેવા માટેની સારવાર શરૂ કરો છો ત્યારે અંડાશયની થેલીમાં સ્ત્રીબીજ બન્યું કે નહીં, અથવા તો અંદરની ગર્ભાશયની ચામડી બની કે નહીં, એ આપણે સોનોગ્રાફીમાં જોઈ શકીએ છીએ. પણ અંડાશયમાંથી એ બહાર પડ્યું ત્યારે નળીએ એને કેચ કર્યું કે નહીં, અને પુરુષ બીજ ગર્ભાશયમાંથી પસાર થઈને નળીમાંથી સ્ત્રી બીજને મળ્યો કે નહીં, સ્ત્રી બીજ પુરુષ બીજનું ફલીકરણ થઈને ગર્ભ બન્યો કે નહીં, અને આ ગર્ભ નળીમાંથી પસાર થઈને ગર્ભાશયમાં આવ્યો કે નહીં, અને આ ગર્ભાશયમાં ચોંટ્યો કે નહીં, આ જાણવા માટેની કોઈ ટેસ્ટ બની નથી. જો તમને પ્રેગ્નન્સી રહી જાય તો આ બધી પ્રક્રિયા નોર્મલ છે એવું કહી શકાય. પણ જો તમને પ્રેગ્નન્સી નથી રહેતી તો આમાંથી તમે કયા સ્ટેપ પર અટકી ગયા એની કોઈ ટેસ્ટ બની નથી. કુદરતમાં અમુક વસ્તુ નોર્મલી થવી જોઈએ, એટલે કે તમને પ્રેગ્નન્સી રહેવી જોઈએ જો તમે હસબન્ડ વાઈફ સાથે રહેતા હો તો. પણ પ્રેગ્નન્સી નથી રહેવું, એનો માટે જરૂરીથી કોઈ કારણ છે, પણ એ કારણ આપણે જાણી શકતા નથી. વિજ્ઞાને શું કર્યું? જે કારણ જાણી નથી શકાતું, એટલે કે જે પ્રક્રિયા ટ્યુબમાં થાય છે એને બાયપાસ કરી દીધી, એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી આવ્યું. જે વસ્તુ ટ્યુબમાં થાય છે એને અમે લેબોરેટરીમાં કરીએ છીએ. એવું સમજી લો કે અમે આર્ટિફિશિયલ ટ્યુબ બનાવી છે.